તો હેલો ગાઈસ, મને હિન્દીમાં બ્લોગ બનાવવાનું ગમતા નહીં તો આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ. આમે મને હિન્દી આવડતું નહીં તો સવારમાં જાગીને રેડી થઈ ગયા હતા, જવાનું તો નોકરી. ઘરની સીડી ઉતરી ગયા આપણે જલ્દી. તો આવી ગયો ફટાફટ રોડ ઉપર, નાહી ગયા, સીધા રિક્ષામાં બેસી ગયા, નાહી ગયા બસ સ્ટેન્ડ. આપણે બસ સ્ટેન્ડ આવી ગયું તો બસ આવી નથી. થોડીક રાહ જોયા બાદ બસ મળી ગઈ આપણને. તો ગાઈસ આપણે બસમાં બેઠા હતા અને આપણને થોડુંક પાર્સલ હાથમાં આવી ગયું, જે લઈ જવાનું હતું ગોડાઉન ને કામ હતું બીજું આપણે. તો ચલો લઈ જઈએ. એમ જ કરતાં આવી ગયા આપણે ઉજાલા સર્કલ ને ચાલતા જઈએ આપણે ગોડાઉન. ચલો તો ગાઈસ આપણે આવી ગયા ગોડાઉન અને ગોડાઉન થઈ ગયું હતું ઓપન. તો જે ફટાફટ અંદર ના મળીએ હાંજે, કામ પતાય નહીં. તો ગાઈસ 6 વાગી ગયા હતા અને શેઠે કીધું ગોડાઉન બંધ કરી દો ને કરી દીધું. આ જવાનું હતું સમીરબેન રિક્ષામાં ચોકડીએ. તો ગાઈસ આપણે રિક્ષામાં જ હતા ને ગાંધીનગર વાળી બસ આવી ગઈ હતી. તો વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, આવી ગયા સીધા બસમાંથી જગ્યા નહીં તો આપણે ધોળકાની જગ્યા મળી, પછી વિડીયો ઉતાર્યો. તો ગાઈસ ત્યાં લગીને તો આપણે ઉતારવાનો ટાઈમ થઈ ગયો ને આવી ગયા ધોળકા બસ સ્ટેન્ડમાં, તમે જોઈ શકો છો. પછી બેસી ગયા આપણે પાછળ રિક્ષામાં, તમે જોઈ શકો છો, કારણ કે પાછળ પેસેન્જર હતા, આપણે આગળ બેવું પડ્યું. ને આવી ગયા મટુલે, બાપા સીતારામના મટુલે. અને જવાનું હતું આપણે ઘરે ચાલતા એન્ડ આવી ગયા આપણે ઘરે. પપ્પા એકલા હતા, પપ્પા આપણે આવ્યા પછી બધાએ જમ્યું. તો મળીએ કાલના ન્યૂ વ્લોગમાં. જય માતાજી.